માળિયાહાટીના પંથકમાં હજુ પણ અનેક ખેડૂતો પરંપરાગત રીતે ખેતી કરી પરંપરાને નિભાવી રહ્યા છે। પરંપરાગત ખેતીમાં માત્ર બળદ વડે વાવણી કરવામાં આવે છે। બળદ સહિત પાલતુ પ્રાણીઓને પણ પોતાના પરિવારના સભ્યો માનવામાં આવે છે। ચોમાસાની શરૂઆતની સાથે જ વાવણી કર્યા પહેલા બળદને 2 થી 3 મહિના પહેલા ખોલ, ભૂસો, ગોળ, તેલ, સૂકો ચારો સહિતના પૌષ્ટિક ખોરાક આપીને તૈયાર કરવામાં આવે છે। બળદોને પૌષ્ટિક ખોરાકથી તૈયાર કર્યા બાદ વરસાદ બાદ પાણીને કારણે ચીકણી થયેલ માટીમાં પણ બળદો આરામથી થાક્યા વગર ચાલી શકતા હોય છે। જો કે મોટી ઉંમરના ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે બળદથી ખેતી કરવાથી જમીન પુષ્ટ અને વાવેલ પાક ઉપર પૂર્ણ રીતે ઉછેર કરવામાં આવે છે। આધુનિક યુગમાં લોકો આધુનિક ખેતી પાછલા આંધળી દોટ મૂકી છે, ત્યારે પાકની ગુણવત્તા ઓછી થઈ ગઈ છે। મહેનત ઓછી કરવામાં લોકો ખેતીની જે પરંપરાગત રીતે પાક ઊભા કરવાની પરંપરા હતી અને તે જમીનને નુકસાનગ્રસ્ત થાય છે તે અલગ વસ્તુ છે। આમ આ ખેડૂતોએ પરંપરા જાળવી રાખી છે।